જર્જરિત ગ્રામ્ય પંચાયતની ઇમારતો અને વિકાસ માટે ઝંખતું ગામ, જ્યાંથી ગામ વિકાસ સાહિત્યના કાર્યોનું સંચાલન વહીવટ થાય છે તેવી સાવલી તાલુકાની 5થી વધુ ગ્રામ્ય પંચાયતના મકાનો જર્જરિત હાલતમાં અને કેટલીક સમારકામ માંગી રહી છે અને એક ગામ વિકાસને ઝંખતું જોવા મળ્યું। સાવલી તાલુકામાં તાજેતરમાં જ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યો સહિતના કામોના સંચાલન માટે દરેક ગામમાં ગ્રામ્ય પંચાયતનું મકાન કે ઓફિસ હોય છે, જેમાં ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ અને ફરજ પરના ગ્રામ તલાટી, વોર્ડ સભ્ય, ગ્રામજનો આવતા હોય છે, પણ તેનું મકાન જ જોખમી અને જર્જરિત હોય તો વડોદરા જિલ્લા સાવલી તાલુકામાં મળેલ માહિતીથી કરચિયા, પસવા, નાની ભાડોલ, વેમાર અને ખોખર 5 સહિત અનેક ગ્રામ્ય પંચાયતના મકાનો જર્જરિત હોવાનું જાણવા મળ્યું અને અન્ય ગ્રામ્ય પંચાયતના મકાનો સમારકામ માંગી રહ્યા હોય। જો પંચાયત ઘર જરૂરિયાત મુજબ નહીં હોય તો સરપંચ, ફરજ પરના તલાટી ક્યાં બેસીને ગામનો વહીવટ અને તલાટી દફતર રેકર્ડની જાળવણી કઈ રીતે કરાય તે તપાસનો વિષય છે। ગ્રામ્ય પંચાયત ઘરની રિયાલિટી ચેક વખતે એક પાયાની સુવિધા, રોડ પર રસ્તા, પાણી સહિતના વિકાસને ઝંખતું ગામ નાની ભાડોળ જોવા મળ્યું હતું। ગામની મહિલાઓએ મીડિયા સામે રાત્રે 12 વાગે નળનું પાણી આવે છે, ગામ તળાવ અને ગામના તેમજ અંતિમ ધામ જવાના રસ્તા માટે વ્યથા વ્યક્ત કરી હતી। તાજેતરમાં ચૂંટાયેલા વોર્ડ નંબર 6ના સભ્યને ગામના વિકાસ માટે સવાલ કરતા તેઓએ સરપંચ સભ્યો સાથે મળીને આગામી કાર્યકાળમાં ગામનો વિકાસ કરીશું તેવો આશ્વાદ વ્યક્ત કર્યો હતો। વર્ષથી કોઈ અમારા ગામમાં સુવિધા નહીં સર। શું સુવિધાનો અભાવ છે? નહીં રોડો, નહીં તલાવ, કશો સુવિધા નહીં। મસાણ નહીં હરખો, પાણીની ગટરોનું નહીં કોઈ। કાકા કયું ગામ છે? નાની ભાડોળ છે। શું તકલીફ છે તમારા ગામમાં? અમારા ગામમાં પાણીની તકલીફ છે, બીજું રોડની તકલીફ છે, રોડ નહીં બરાબર, પછી પછી ડેકનમાં અને મસાણમાં રોડ જવાનો રસ્તો નહીં, પછી તલાવ હરખું નહીં, લુગડા ધોવાની આપદા પડે। રાતે આ બાજુ આમના ફરિયામાં 12 વાગે પાણી આવે, રાતે એટલે બધી બહુ તકલીફો છે, પણ કોઈ સારવાર કંઈ કરનાર છે નહીં।